આપણે સર પથરીનું સંભળાય છે, નાની પથરી, મોટી પથરી, અને સૌપ્રથમ દુખાવા શરૂ થાય છે ને તો કઈ ગેસનો દુખાવો છે અને કઈ દવા લે છે અને પેઇન કિલર લે છે, અને બહુ મોડેથી ખબર પડે છે આપની પાસે આવે ત્યારે કે આ પથરી છે અને પથરી આ જગ્યાએ છે. તો સર આ પથરીનું શું છે? પથરી છે ને બે પ્રકારે થાય છે. જી. ઘણા લોકોને કિડનીમાં પથરી હોય, જેને પથરીનો દુખાવો કહેવાય. ઘણા લોકોને બીજી પથરી શરીરમાં થતી હોય છે, પિત્તાશયની થેલીમાં, જેને ગોલબ્લેડર સ્ટોન કહેવાય. પણ આપણે હમણાં અત્યારે પથરીની વાત કરીએ, પેશાબની પથરીની વાત, તો લોકોને તકલીફ સાથે એવી રીતે આવતા હોય છે કે લોકોને પેટમાં દુખાવો થાય છે. પેટમાં વધારે પડતો દુખાવો છે ને લોકોને જમણી બાજુ કે ડાબી બાજુ કમરમાં દુખાવો થતો હોય છે, અને એનો દુખાવો પાછળ કમરમાં રેડિએટિંગ થતો, જેને આપણે કહીએ રેડિએટિંગ દુખાવો કહેવાય. સાથે સાથે લોકોને પેશાબમાં તકલીફ થાય, જેમ તરીકે પેશાબ કરવામાં બળતરા થાય, પેશાબ અટકી આવે, ઘણા લોકોને ઉલટી ઉપકા જેવું થાય. તો તમને અનુસાર સમજવો કે ભાઈ આ તો કાં તો પેશાબમાં ઇન્ફેક્શન હોઈ શકે છે, કાં તો પછી પથરીનો દુખાવો હોઈ શકે છે. તો એના માટે તમારે કોઈ નજીકના ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. તો માનો એવો પેશન્ટ છે ને એનો ડાઉટ જાય છે કે કદાચ પથરી હોઈ શકે ને આપની પાસે આવે છે, તો આપની સારવાર ક્યાંથી શરૂ થાય છે? મારી પાસે જ્યારે પેઇન પર ડિપેન્ડ કરે છે. મારી પાસે જ્યારે બહુ દુખાવા સાથે, સિવિયર પેઇન સાથે આવ્યા હોય તો ઇન્વેસ્ટિગેશન કરતા પહેલા હું એમનો દુખાવો થોડો બેસાડું છું. જી. વાયા મેડિસિન કાં તો પછી આઈવી ફૂડ ઇન્જેક્શન બોટલોથી. એકવાર પેઇન સબસાઇડ થાય પછી આપણે એની ઇન્વેસ્ટિગેશનમાં જઈએ. તમારો પ્રશ્ન એ હતો કે સર કેવી રીતે ખબર પડે, તપાસ કેવી રીતે આવે? તો તપાસમાં એના બે રીતે છે. પહેલું બ્લડ રિપોર્ટ, જે બ્લડની યુરિન ટેસ્ટ કરાવો, બરાબર છે. અને બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સોનોગ્રાફી. યસ, બરાબર છે. પેટની સોનોગ્રાફી કરાવશો તો પેટની સોનોગ્રાફીમાં ખબર પડશે કે ભાઈ મને પથરીના રચકણો છે કે નહીં. જી. ને સર આમાં પથરીનું ઓપરેશન કર્યા વગર નીકળી જવું અને ઓપરેશન ફરજિયાત કરવું પડે, એ બે સ્થિતિમાં થોડું સમજાવો. આમાં કેવું છે, પથરીમાં ક્યારે ઓપરેશનની જરૂર છે અને ક્યારે નથી, બરાબર છે, એટલે સોનોગ્રાફીના રિપોર્ટ પરથી ડિસાઇડ થતું હોય છે. નોર્મલી હું એવું માનું છું કે પથરીનું જ્યારે કિડનીમાં હોય તો પેઇન બહુ પેશન્ટને એટલું હોય નહીં. જી. પણ જો એ પથરી નળીમાં આવી હશે, નળીમાં ફસાઈ હશે, ત્યારે દુખાવો એમ પણ સિવિયર હશે. હવે ક્યારે જરૂર છે ક્યારે નહીં, તો એવું કહી શકું કે એવું કંઈ ફિક્સ સાઇઝ પર ડિપેન્ડ નથી કરતું. પણ એવું કહી શકાય કે ભાઈ નળીમાં જ્યારે પથરીની સાઇઝ 4-5 mm કરતા મોટી હોય અને જો પેશન્ટને દુખાવો બોટલ ઇન્જેક્શનો ચડાવવાથી પણ દુખાવામાં આરામ ન થાય, તો પછી છેલ્લે અમે પ્લાન કરીએ છીએ કે ભાઈ તમારે સર્જરીની જરૂર છે. અને રહી વાત કિડનીમાં પથરી, તો કિડનીમાં એવું કહેવાય છે કે ભાઈ જે લોકોની પથરીની સાઇઝ 8 mm કે 9 mm કે 10 mm કરતા મોટી હોય તો ચાન્સીસ દવાઓથી જવાના ઓછા છે. પણ દવાઓ માટે વાત કરીએ તો દવાઓમાં સેમ એવું છે કે દવાઓ લોકો એના માટે પણ આયુર્વેદિક લે છે, હોમિયોપેથિક પણ દવા લે છે, અને ઘણીવાર અમે પણ દવા આપતા હોઈએ છીએ. હવે દવાઓથી કેવું છે, એવું નથી કે દવાઓથી ઓગળી જાય છે, ઘણા લોકોને નીકળે છે, ઘણા લોકોને ઓગળી જતી હોય છે. એટલે દવાઓનો ટ્રાયલ લેવો એ ખોટો નથી, હું એવું માનું છું. બરાબર, દવાનો ટ્રાયલ લેવો જોઈએ. પણ જો એક હદ કરતા સાઇઝ પથરીની વધી ગઈ હોય, જેમ તરીકે 8 mm 9 mm 10 mm થઈ ગઈ હોય, અને જોડે જોડે તમને રિપીટેડ દુખાવો અને તમારા સિમ્પટમ દવાઓ અને બોટલો ચડાવવાથી પણ જો આરામ ના થતું હોય, તો એવું માનું કે બને ત્યાં સુધી વહેલું ઓપરેશન કરાવી લેવું જોઈએ, જેથી આગળ જતા કિડનીને નુકસાન ન થાય. સર, એક અમારા પ્રેક્ષક મિત્રો જાણે એક સામાન્ય પ્રશ્ન હમણાં મને ઉદ્ભવે છે કે પથરીના ટુકડા થઈ જવા અથવા આ પથરીના ટુકડા નહીં જ થાય તો સોનોગ્રાફીના રિપોર્ટ કે આપના અનુભવમાં જાણી શકાય ખરું? આમાં એવું છે કે આમાં તો મારી પાસે એવા કેસ પણ આવ્યા છે કે જે લોકોને 12 mm 15 mm ની પથરી હોય, ઓહો, મેડિસિન લીધાથી ઘણા લોકોને નીકળી પણ ગઈ છે. જી જી, બરાબર છે. અને ઘણા લોકોને 5 mm ની પથરી હોય એ પણ નહીં નીકળી શકતી. અચ્છા. એટલે એવું કોઈ ફિક્સ ક્રાઇટેરિયા નથી કે ભાઈ આ દવાઓથી નીકળી જ જશે, કાં તો આ પથરીની સાઈઝ આનાથી નીચે હશે તો નીકળશે. પર્સન ટુ પર્સન બધાની બોડીની પ્રકૃતિ અલગ અલગ હોય છે. પણ બધા લોકો એવો પ્રયત્ન કરે કે પહેલા દવાનો ટ્રાય કરે. અમે પણ દવાનો ટ્રાય પહેલા આપતા હોય છે. એ ના થાય તો પછી આપણે ઓપરેશન પર જવું પડતું હોય છે.